નથી કે જ્યાં મહાનગરપાલિકાએ બોર તળાવનું મેગા ડિમોલેશન હાથ ધર્યું છે, જેમાં ધોબી સોસાયટીથી બેંક કોલોની જતા રસ્તા પર આ મેગા ડેમોલેશન શરૂ કરી દેવાયો, જેમાં 4 મંદિર અને એક મસ્જિદને પણ તોડી પાડવામાં આવી। રોડ પર ડિમોલેશન માટે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરાઈ હતી। લાંબા સમય બાદ ચુકાદો મહાનગરપાલિકાની તરફેણમાં આવ્યો અને ડિમોલેશન શરૂ કરાયું। 70થી વધુ પોલીસ જવાનોની સુરક્ષા સાથે આ ડિમોલેશન હાથ ધરાયું છે, જેમાં પીઆઈ, પીએસઆઈ, મહિલા પોલીસકર્મી અને એફઆઈઆર વિભાગની ટીમ પણ સાથે જોડાય છે। મહાનગરપાલિકા દ્વારા આજે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। અમે અત્યારે ઊભા છીએ ધોબીઘાટ વિસ્તારમાં। આપ જોઈ શકો છો કે અત્યારે 85 થી વધારે મકાનો છે, રહેણાંકી મકાનોને અત્યારે ધરાશાયી કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 30 વર્ષથી આ મકાનોનું દબાણ હતું, આ જાહેર રસ્તો હતો, પરંતુ અત્યાર સુધી અહીંના જે રહીશો છે, જે 85 થી વધારે છે, તે તમામ લોકો કોર્ટમાં ગયા હતા અને આખરે કોર્ટનો નિર્ણય આવી ગયો અને કોર્ટનો નિર્ણય મહાનગરપાલિકા તરફેણમાં આવતા મહાનગરપાલિકા દ્વારા અત્યારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। સૌથી મોટી અગત્યની વાત એ છે કે આ ડિમોલિશનની અંદર 85 મોટા મકાનો તો છે, પરંતુ સાથે સાથે 5 ધાર્મિક સ્થળો છે, જેની અંદર 4 મંદિરો છે અને એક અત્યારે આપ જોઈ શકો છો કે આ મસ્જિદ છે, તે મસ્જિદને પણ ધરાશાયી કરવામાં આવી રહી છે। જે હિન્દુ લોકો છે તે પોતાના જે મંદિરો છે તેને તોડી રહ્યા છે હાથે, અને જે મસ્જિદ છે તે મુસ્લિમ ભાઈઓ છે તે પોતાનું મસ્જિદ છે જે ગેરકાયદેસર છે તેમને પણ અત્યારે તોડી રહ્યા છે। અને ભાવનગર મહાનગરપાલિકા આ રસ્તો બહુ મોટો અગત્યનો જાહેર રસ્તો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીંયા બહુ મોટા દબાણ 30 વર્ષથી હતા અને આખરે મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે અને મેગા ડિમોલિશનમાં કલાકો બાદ એટલે કે સાંજ સુધીમાં તમામ રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે। અત્યારે 70થી વધારે પોલીસ કર્મીઓ અત્યારે તૈનાત છે, પીએસઆઈ, પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ અત્યારે તૈનાત છે અને ડિમોલિશન શરૂ છે। અજીત ગઢવી, TV9 ભાવનગર।